શું તકલીફ હતી તમને? ચિકનગુનિયા. કેટલા સમયથી? 9 વર્ષ થયા. અત્યારે કેમ છે? સાવ રેડી થઈ ગયા? કેટલી મિનિટ થઈ? 2 મિનિટ થઈ? કેટલી મિનિટમાં રેડી થયા? હા, એટલે તાત્કાલિક ફાયદો થઈ ગયો ને. ખાટું નહીં ખાવાનું, ઠંડુ પાણી નહીં પીવાનું, નિયમનું પાલન કરજો, હો ને. તમને શું તકલીફ હતો હાથમાં ભાઈ? હવે કેમ છે? સરસ. શું નામ છે તમારું? તમારું શું નામ છે? બળવંતભાઈ. કયું ગામ છે? બરોબર છે. અહીં કેમ લાગ્યું? સારું લાગ્યું? માજી, તમને કેટલા સમયથી પ્રોબ્લેમ હતો? મને તો 4-5 વર્ષ થયા. સાયન્ટિકાનો. અત્યારે કેમ છે? સારું છે? હા, એમ હાવ ફ્રી રહેશો. મેં તમને કીધું એટલું નહીં ખાવાનું. બટેટા નહીં ખાવાના, કઠોળ નહીં ખાવાનું. શું નહીં ખાવાનું? બટેટા અને કઠોળ અને ચણાના લોટની વસ્તુ ન ખાવી. તો અહીંયા આવ્યા, કેવું લાગ્યું આપને? સારું લાગ્યું? તમને કેવું લાગ્યું? તમને કેમ લાગ્યું? સારું લાગ્યું કામ? બરોબર છે. શું નામ તમારું? રાહુલ. કેમ લાગ્યું અહીંનું કામ? બહુ સરસ છે. હનુમાનજી મહારાજ આવો ઈલાજ કરે છે. હવે તમારા વાઈફનો ગેસ કાઢીએ આપણે. હા, હવે એનો જે ગેસનો પ્રોબ્લેમ છે એને સોલ્વ કરી દઈએ. તમે જોજો કે એને કોઈ પણ શરીરના અંગને દબાવીએ છીએ તાત્કાલિક ગેસ નીકળે છે. એને ઊંધો ગેસ થાય છે. હંમેશા માટે આપણે એનો ગેસનો પ્રોબ્લેમ સોલ્વ કરી દઈએ છીએ. સુઈ જાઓ. હા ને, ગમે એમ સુઈ જાવ ને બેન. પગ બેવડા વાળો. એક તો રોજ આ કરવાનું. શું કરવાનું? આટલી 5 મિનિટ, હા ને. અને એક વજ્રાસનમાં બેસવાનું. બેસો. વજ્રાસનમાં બેસતા ફાવશે? વજ્રાસન આને કહેવાય. જુઓ, આને વજ્રાસન કહેવાય. આ વજ્રાસન કહેવાય. જમીને રોજ આમ બેસવાનું અને જમીને તાત્કાલિક સુઈ નથી જવાનું. લટાર મારવાની, જેને કારણે પણ ગેસ ભરાય. બટેટા નથી ખાવાના, કઠોળ નથી ખાવાનું. શું નથી ખાવાનું? બિલકુલ નહીં. 3 મહિનાનો ગેપ. ચણાની લોટની વસ્તુ નહીં ખાવાની. જુઓ છો તમે બધા કે કેટલો દબાવીએ ભેરો ગેસ નીકળે છે. આખા શરીરમાં ગેસ ભર્યો છે. નસે નસની અંદર ગેસ છે. જોયું તમે? હવે આપણે એને બંધ કરવાનો છે. સુઈ જાઓ. આમ સીતા સુઈ જાઓ. અહીંયા પગ દો મને. હમણાં ગેસ બંધ કરી દઈ. તમારો પેટમાં દુખે ક્યારે એવું થાય છે? નહીં, કાંઈ વાંધો. ઊંચા થાવ. ત્યાંથી ઊંચા થાવ. હા, એમ થાવ. હમણાં ઉચારી હમણાં. અને સામે જોવાનું છે. પગ સામે જોવાનું. થાકી ગયા હું તો સુઈ જજો. થાકી ગયા? સુઈ જાઓ. 2 મિનિટ. થાવ ઊંચા. એમણે રહ્યું વધારે સારું. લાવો જોઈએ હાથ. બંધ થઈ ગયું. સુઈ જાવ. હવે ગેસ નીકળતો બંધ થઈ ગયો તમારો. હવે જે છે એ લાસ્ટ પોઈન્ટ છે. પેસોટી ખસી જાય છે તમારી. શું ખસી જાય છે? મહેનત વાળું બહુ કામ નહીં કરવાનું તમારે. આ દીવો મેળવો પડશે બે. આમ રાખો. સેજ આમ રાખો ને. ગ્લાસ લઈ લો તો ભાઈ. હા, બસ પિત્તળ. કાંઈ વાંધો નહીં. બસ જો ચોટી.
હાજી કેમ છે અત્યારે? હા 15 દિવસ પછી પાછું આવવાનું પાછું, એટલે હું ડૂક મોડી દઈશ. મોડવાના કહેતા આખી આમ વહી જશે, આમ આમ કરી દઈશ. હું કરી દઈશ આખી. અત્યારે અહીંથી જામ છે ને એટલે હું નહીં કરું. તમારી સ્નાયુ એકાબીજી ચડી ન જાય ને એટલે. હો અત્યારે ઘણી બધી આમ થાય છે ને. હા હા આવતા રહ્યો અહીંયા. શું નામ છે તમારું? કયું ગામ છે? કેટલા ટાઈમથી પરેશાન હતા ડોક માટે? 6 મહિનાથી. અત્યારે કેમ છે? રિલેક્સ છો? 15 દિવસ પછી ફરજિયાત આવવું જરૂરી છે. નસ જામ છે એને ખોલી દઈશ. આવ અત્યારે આવ ખુલી ગઈ છે પણ ફરી પાછી જામ ન થાય એ માટે એક વખત આવવાનું. ઓકે ઓકે હાલો જય હનુમાન. હા દવા આપી દેશે તમને. માલિશ કરવાની દવા આપવાની છે. જામ માટે કહેવાનું છે કે આ ટાઈમે નાવો અને 6 પડીકી આપી દેજો. ડાયાબિટીસ બીપી ન હોય તો. શું કે બેન? કાંઈ છે જ નહીં તમને અત્યારે. ગમે ત્યાં દબાવીએ જે તડતડ અવાજ આવતો તો અત્યારે ક્યાંયથી અવાજ નથી આવતો. આવે છે? મજા આવી કે ન આવી? સારું જીવવું છે ખરાબ? તો પછી અમે હાજા કરવા જ બેઠા. કેમ છે આપને અત્યારે? હવે આવો, ઊભા થઈ જાઓ. હા હા જઈએ મારા તો મજા આવી બહુ છે. કેવું લાગે છે હવે? હા એમ અગ્ન તો થશે જ તમને. 2 મિનિટ અગ્નિ તો કરવા માટે તેને દવા નાખી. હમણાં નાખી મેં. હા